નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતીનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે, ચેપ્ટર નંબર 1। તો ચાલો આપણે પાઠનું સોલ્યુશન વિડીયોને ચાલુ કરવી। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર લખો। સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો જવાબ છે સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ પરમાત્મા વ્યાપેલા છે। પ્રશ્ન 2, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિ સર્જન શા માટે કર્યું છે? તો જવાબ છે એનો પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું। પ્રશ્ન 3, અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રનો શું કહે છે? તો વિડીયોનો જવાબ છે અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણા આકાર અલગ છે, એમ શ્રી હરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે। પ્રશ્ન 4, કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય? તો એનો જવાબ છે કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમી ભક્તિથી પામી શકાય। પ્રશ્ન 5, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વરબંધી ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે। તો હવે આગળ આપણે વિડીયોને વધારવી। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, પરમાત્મા પૃથ્વી પર ક્યાં ક્યાં સ્વરૂપે રહેલા છે? તો એનો જવાબ છે પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે, છતાં પૃથ્વી પર જુદા જુદા રૂપે અનંત ભાસે છે। આપણા દેહમાં તે દેહરૂપ છે, તત્વમાં તે તેજરૂપ છે, શૂન્યમાં શબ્દરૂપ છે, પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વપુરુષ વ્યાપી રહેલો છે। પ્રશ્ન નંબર 2, કે સોનું તો આખરે સોનું જ છે એવું શાથી કહી શકાય? તો એનો જવાબ છે સોનામાંથી અનેક ઘંટના ઘરેણા બને છે। આપણે સોનામાંથી બંગડી, પાયલ, ચેન, કડલા, પાયલ વગેરે આકાર આપીએ પણ આખરે તો એ સોનાના વિવિધ સ્વરૂપો જ છે। એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે। પ્રશ્ન નંબર 3, બીજ અને વૃક્ષોનો કાર્ય-કારણ સંબંધ સ્પષ્ટ કરો। તો જવાબ છે કારણ વગર કાર્ય સંભવી શકે નહીં, તે જ રીતે બધી જ એક કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે। બીજને જમીનમાં અંદર રોપવામાં આવે તો તેમાંથી થડ, ડાળીઓ, પાંદડા, ફળ, ફૂલ વગેરે વિકસે અને વૃક્ષ બને। આમ બીજી અને વૃક્ષો કાર્યકારણ સંબંધ બને। તો વિદ્યાર્થી મિત્રો, તમે પોઝ કરીને વિડીયોના ફાયદાના પ્રશ્નો તમે લખી શકો છો। આગળ વધીએ। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સાવિષ્ટ ઉત્તર લખો। તો પહેલો છે, આ પદમાં નરસિંહ મહેતા પરમતત્વને શી રીતે સમજાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ સવિસ્તારમાં લખવાનો છે અને માટેનો જવાબ છે તમે જોઈ શકો છો। તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો, એટલા માટે તમે વિડીયો પોઝ કરી દો। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 સમજાવો। ગ્રંથ ગબડ કરી વાત ન કરી ખરી, જેને ગમે તેને પૂંજે, મન વચન કર્મ આપ માની લે, સત્ય એ જ મન એમ જુશે। તો મિત્રો, આનો પ્રશ્નનો જવાબ તમે જોઈ શકો છો, તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો। બસ આટલા જ પ્રશ્ન આપણે ચેપ્ટર નંબર 1 ધોરણ 12 ગુજરાતીનું ચેપ્ટર નંબર 1નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરી નાખ્યું છે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। આવા જ નવા ધોરણ 12ના તમામ વિડીયો આપણી ચેનલમાં મૂકવાના છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બને ત્યાં